સૌપ્રથમ ગુજરાતની આ ગુજરાતણ વતી મારું સુપ્રભાત. મારું નામ રાઠોડ પૂર્વી છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. આજે હું તમને ભારતના એક એવા રાજ્ય પશ્ચિમ બાજુએ આવેલા ગુજરાત વિશે હું તમને થોડું જણાવીશ. ગુજરાતનું ચોરસ ક્ષેત્રફળ 19,624 કિલોમીટરનો છે, જેનો દરિયા કિનારો 1600 કિલોમીટર લાંબો છે. તો આજે એવી થોડીક નાનકડી ઝલક હું તમને ગુજરાત વિશેની આપીશ. હું ગુજરાત છું, કૃષ્ણની દ્વારિકા સાચવીને બેઠેલું જળ છું, વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું, હા હું ગુજરાત છું. એવું શું છે ગુજરાતમાં? સિંહની દહાડ, નારિયેળીના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ, દીવનું દમણ ને કચ્છનું રણ, જૂનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, ઈ અમદાવાદની પોળ, જેસલ તોરણની જોડ, રાજકોટના ઘૂઘરા અને સુરતની ખારી, ગુજરાતના ગાંઠિયા આખા વિશ્વ પર ભારી, જેવડા મોટા દરિયા એવડા મોટા દિલ, આવું અમારું ગુજરાત ને અમે આવા ગુજરાતી, આવું અમારું ગુજરાત અને અમે આવા ગુજરાતી. અરે ગુજરાતીની તો કંઈક વાત જ નિરાળી છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાલીતાણા, અંબાજી, ડાકોર જેવા પવિત્ર યાત્રાધામો આવેલા છે. 7 મોક્ષદાયી રૂપી નગરીમાંનું એક, જ્યાં શંકરાચાર્યએ સ્થાપેલી શારદા પીઠ આવેલી છે. એવું પવિત્ર સ્થળ ગુજરાત, જે દ્વારકા, જે ગુજરાતની પવિત્ર ધરોહર ધરાવે છે. એ આપણા 12 જ્યોતિર્લિંગમાંનું સોમનાથ જ્યોતિર્લિંગ, જે ગીર સોમનાથમાં આવેલું છે. દક્ષિણની કાશી તરીકે ઓળખાતું ચાંદોડ ધરાવતું વડોદરા અને ગુજરાતનું નહીં પરંતુ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું અમદાવાદ, ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા, ગુજરાતમાં જ્યાં પ્રવેશ કરવાનું સ્થળ તે છોટા ઉદયપુર, ગ્રીન સિટી ગાંધીનગર, ગુજરાતનું સૌથી મોટું નાટ્યગૃહ હેમગઢવી નાટ્યગૃહ, સાથે સાથે સૌરાષ્ટ્રની શાન ધરાવતું રાજકોટ જેવા પ્રદેશો ગુજરાતની એક નાનકડી ઝલક આપે છે. વળી લક્ષ્મી વિલાસ પેલેસ, પ્રતાપ વિલાસ પેલેસ, મકરપુર વિજય વિલાસ પેલેસ, આઈના મહેલ, મોતી મહેલ, સાથે સાથે પતઈ રાવળનો મહેલ જેવા અનેક મહેલો ગુજરાતની પ્રાચીન કલાકૃતિની છાપ ઊભી કરે છે. સુદર્શન તળાવ, કાંકરિયા તળાવ, મલાવ તળાવ, મુનસર તળાવ જેવા તળાવો, સાથે સાથે અદીકડીની વાવ, દાદા હરીની વાવ, નવલખીની વાવ, રાણકીની વાવ જેવા અને દામોદર કુંડ જેવા પ્રાચીન બાંધકામો જોઈને આપણને આપણી કારીગરી પર ગર્વ થાય છે. આદ્ય કવિ નરસિંહ મહેતા, જન્મ જન્મની દાસી મીરાબાઈ, અખો જ્ઞાનનો વડલો, ભાલણ આખ્યાનના પિતા, ગરબાના પિતા વલ્લભ મેવાડ, ચાબખા માટે જાણીતા ભોજા ભગત અને સૌરાષ્ટ્રના મીરાબાઈ તરીકે ઓળખાતા ગંગા સતી, તો વળી ભવાઈના રચયિતા અસૈત ઠાકરને કેમ ભૂલાય? આવા કેટલાક સર્જકોએ ગુજરાતના દુહા, છંદ, પંક્તિ, ચાબખા, ગરબા અને ગીતોને ગણગણતા કરી મૂક્યા છે. જો ગુજરાતની વાત કરતા હોઈએ તો ઉમાશંકર જોશીની એક નાનકડી પંક્તિ મારા મુખેથી સરી પડે છે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે, સાબરના મરદાની સોણલા સોણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી, સમંદરના છોડે મોતીને નવડાવતી, ગુજરાત મોરી મોરી રે. ગુજરાતીઓની પોતાની ઓળખ જ કંઈક અલગ હોય છે. વિદેશમાં પણ જો ગુજરાતીઓને અજાણ્યા લોકો મળી જાય તો ગુજરાતીનો હાથ નથી મૂકતો ને ગુજરાતી કહીને સાથ નથી મૂકતો. અંતે હું મારી વાતને અહીં વિરામ આપું છું અને છેલ્લી એક પંક્તિમાં હું એટલું જ કહીશ કે જે મારી વાત જેને સમજાતી નથી, આ વાત મારી છે જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી. થેન્ક યુ.